जान से मेहनत की है. वो खुद तो यहाँ पे कैंडिडेट है ही, પણ અમારી બહુ જ બધી ફર્ધર મીટિંગ્સ પણ એની સાથે થઈ અને આમાં અપ ટુ એન્ડ બધી જ વસ્તુઓ અરેન્જ કરવામાં શી ઇઝ અ કમિટી મેમ્બર ઓફ જીતો એન્ડ યસ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ જોરદાર તાળીઓની સાથે કલગી વિથ અસ. છોકરાઓ જરા સંભાળીને ચાલજો, એના ખાડાઓમાં પડી જશો. કલગીએ સ્ક્રીન પર પણ બહુ સરસ તમે વાત કરી અને બધાને શુભેચ્છાઓ આપી, પણ કલગીને અહીંયા તમે જોઈ ઓન સ્ક્રીન જે તમે એને જોઈ રહ્યા હતા એન્ડ હિયર શી લુક્સ મોર બ્યુટીફુલ રાઈટ રાહિલ. લવલી. ઓકે કલગી, તમે બધાને સ્ક્રીન પર તો શુભેચ્છાઓ આપી, પણ અહીંયા કંઈક કહો અને અહીંયા પર્સનલી તમારી વાત પણ કરી દો મારી સાથે લાગવગ મારા તરફથી. વેલ થેન્ક યુ સો મચ આટલા કાઇન્ડ વર્ડ્સ માટે તમારા. હું કોઈ માર્કેટિંગ નથી કરવા માગતી. આઈ થિંક માય વિડીયો એન્ડ માય પ્રોફાઇલ સ્પીક્સ ઓલ ફોર મી. અને મારે ખાલી એક જીતો માટે બોલવું છે થોડું. બેસિકલી હું જીતોમાં લાસ્ટ 6 યર્સથી જોઈન કરેલું છે મેં, અને મેં આવી સંસ્થા એકચ્યુઅલી જોઈ નથી. લોકો બધાને કોર્પોરેટમાં જવાનો વધારે રસ થતો હોય છે, બટ આઈ થિંક જે એક્સપોઝર તમને એક એસોસિએશન આપી શકે એનું હું અત્યારે લાઈવ ઉદાહરણ છું. તો આઈ એમ વેરી થેન્કફુલ કે મને જીતોમાં આટલી બધી મતલબ લાગણીથી અને પ્રેમથી તમે લોકો મને રાખી, તો થેન્ક યુ સો મચ. અને જેમ અમારા વહાલા ઉત્કર્ષભાઈ કહેતા હોય, ઉત્કર્ષભાઈ અમારા ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા જીતોના, એ ઓલવેઝથી કહેતા હોય કે લાઈફમાં ઓલવેઝ 3 ફેઝિસ હોવા જોઈએ. વન ઇઝ લર્નિંગ, વન ઇઝ અર્નિંગ એન્ડ ધેન ઇઝ રિટર્નિંગ. તો હું અત્યારે એ કહેવા માગું છું કે હું રોજ આ લાઈફના 3 ફેઝિસ ફેસ કરું છું. એવરી ડે માય લાઈફ ઇઝ સો અકમ્પ્લિશ્ડ કે હું લર્ન કરું છું. મારી સાથે અત્યારે જે કમિટી મેમ્બર્સ છે એટલા એસ્ટાબ્લિશ્ડ લોકો છે અને એ લોકો મને ટાઈમ આપે છે અને શીખવાડે છે. રોજ કંઈક ભૂલો થતી હોય ને રોજ કંઈક નવું એ કહેતા હોય ને હું મોટિવેટ થતી હોઉં. સો આઈ એમ લર્નિંગ. અર્નિંગ તો ડેફિનેટલી હું ઓનરરી કામ તો કરતી નથી જીતોમાં, પણ યસ એક દિવસ એવો બી હશે જ્યારે હું મારા બિઝનેસ સેટ કરીને જીતોમાં એઝ અ કમિટી મેમ્બર જોઈન થઈશ. હું ઓહો ક્યા બાત કહી હે. પારદર્શક. અત્યારે ખાલી મેનેજર છું જીતોની, એટલું ઇનફ છે. અને ધેન ઇઝ રિટર્નિંગ. તો રિટર્નિંગમાં એવો છે કે અત્યારે જે બી એપ્લિકેશન્સ આવે, કંઈ બી આવે, એ સૌથી પહેલાં મારા હાથમાં આવે છે. સો આઈ એમ ધ ફેલિસિટેટર. હું અગર કંઈક પાસ કરાવું છું એ બી મારી માટે બહુ પુણ્યનું કામ છે, તો હું એ કામ કરી રહી છું. સો આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ કે આ 3 ફેઝિસ તમે મારી લાઈફમાં રોજ આપી રહ્યા છો. સો થેન્ક યુ સો મચ. અને જો કદાચ કંઈ અરેન્જમેન્ટમાં થયો હોય પ્રોબ્લેમ, તો પ્લીઝ થોડું અમારી સાથે બી બેર કરજો, કેમ કે બહુ બધા લોકો છે તો મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ પડી ગયું હતું અમારી માટે. બટ આઈ થિંક ઓવરઓલ ઇટ્સ અ વેરી ગુડ લાઈક ક્રાઉડનું ગેધરિંગ બી બહુ સારું રહ્યું. લાઈક વી એક્સપેક્ટેડ કે અરાઉન્ડ 1000 હશે, પણ બધા જ આવ્યા છે એવું મારી પાસે અત્યારે કાઉન્ટિંગ આવ્યું છે. સો થેન્ક યુ સો મચ અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સંસ્કારી છે, પોલાઇટ છે, વિનમ્ર છે, ટેલેન્ટેડ છે, છે, જોરદાર હોશિયાર છે, અન્ડરસ્ટેન્ડિંગ પણ હશે જ. હા એ પણ જીતો મારે અન્ડરસ્ટેન્ડ આ પાછું અન્ડરસ્ટેન્ડ આવ્યું. ક્યા વાત. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ એવરીવન. થેન્ક યુ સો મચ. આટલો સરસ ઇવેન્ટ આ સમગ્ર મેમ્બર્સ માટે યોજવા માટે. આઈ એમ શ્યોર કે થોડી બહુ નાનકડી અગર ભૂલ થઈ પણ હોય તો આટલી સ્વીટ જેની સ્માઇલ હોય એને આપણે એમ જ માફ કરી દેતા હોઈએ અને છીએ. બીજી વસ્તુ બહુ ટચી છે, એને હમણાં જ કીધું કે મારી વાત કે મારી માર્કેટિંગની વાત નથી કરવી, તમારે જરૂર પણ નથી. વેન યુ સ્ટેન્ડ હિયર એવરીબડી વાવ કલગી ये बात है, પણ તમે જીતોના મેનેજર થઈને એના માટે જે ડેડિકેટેડ છો, ઇટ્સ રિયલી ગુડ. હેટ્સ ઓફ. થેન્ક યુ સો મચ કલગી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અને હવે ફરી એકવાર નેક્સ્ટ ફેઝ, નેક્સ્ટ કેન્ડિडेट्स અહીંયા સ્ક્રીન પર આપ સૌ માટે છે. सो हम आपको मिलते हैं फिर से एक बार ब्रेक के बाद. थैंक यू. ओरिजिनल ब्रेक.
जोरदार तालियां for all the contestants out here. And ladies and gentlemen, ये ब्रेक में मेरे पास बहुत कुछ है. I have too many things and इसलिए I request everyone to pay attention. ध्यान थी. સૌથી પહેલા તો હું સાક્ષીને અહીંયા બોલાવીશ. સાક્ષી ઇઝ ગોઈંગ ટુ ટોક ઓન યુથ એક્સચેન્જ પ્રોગ્રામ જે સ્પેશિયલી એને એક્સપિરિયન્સ કર્યો છે. સાક્ષી પ્લીઝ કમ યર એકવાર. ઓકે બિફોર સાક્ષી હાય વેલકમ. સાક્ષી કહે પહેલાં બીજી વાત કે જેમને પણ કંઈ ચેન્જીસ છે કે કંઈ પણ પોતાના બાયોડેટામાં કંઈ પ્રોબ્લેમ્સ છે, અહીંયા એક હેલ્પ ડેસ્ક છે, ત્યાં તમે તમારું નોટ કરાવી દેશો જે પણ પ્રોબ્લેમ છે તે, અને એ લોકો બધું એક સાથે જ કરેક્ટ કરી દેશે. સો પ્લીઝ નોટ. રાઈટ, એટલે જેટલા લોકોના પ્રોફાઇલમાં કંઈ પણ પ્રોબ્લેમ્સ છે, ચેન્જીસ છે, એડિશન્સ છે, રોંગ છે, તો પ્લીઝ હેલ્પ ડેસ્ક પર જઈને તમે એને કરેક્ટ કરાવી શકો છો, જેથી કરીને બધા જ કરેક્શન્સ જે છે એક સાથે એક ભેગા આપણે અનાઉન્સ કરશું. એન્ડ વી કેન અન્ડરસ્ટેન્ડ દેટ બહુ બધી મૂવમેન્ટ્સ છે બીકોઝ ઇટ્સ અ ડિલિશિયસ લંચ ટાઈમ, બટ જલ્દીથી પાછા આવી જાઓ આફ્ટર યોર લંચ, આફ્ટર હેવિંગ યોર લંચ. એન્ડ મીનવાઇલ વિલ લિસન. સાક્ષી, યસ પ્લીઝ. साक्षी, लेडीज एंड जेंटलमैन. हेलो, मेरा नाम साक्षी है और मैं लास्ट ईयर जीटो के यूथ एक्सचेंज प्रोग्राम से यूएसए गई थी. ये एक्सपीरियंस एक बहुत ही लाइफ चेंजिंग एक्सपीरियंस रहा है, क्योंकि हम देखते हैं कि जैनिज़्म का इम्पैक्ट हर जगह स्पेशली यूएस स्टेट्स में कितना है, और हम एक कम्युनिटी बनाते हैं जहाँ से हम आइडियाज़ एक्सचेंज कर. સોરી સાક્ષી ટુ ઇન્ટરપ્ટ. આ લંચ બ્રેક નથી, આપણે આ કન્ટિન્યુટીમાં જે લોકો લંચ લઈને આવી શકે છે જસ્ટ એવું છે. ઇટ્સ નોટ અ બ્રેક, સો પ્લીઝ. અને હા, આના પછી જે સ્લાઇડ હશે એ ફિઝિકલી ચેલેન્જ જે લોકો આપણી સાથે છે રજિસ્ટર્ડ, એમની વાત આપણે જોઈશું એવીથી. એન્ડ બાયોડેટાસ પ્લીઝ. યસ, વિલ અગેન બેક વિથ ધ જનરલ બાયોડેટાસ. પ્લીઝ સાક્ષી. સોરી. सो हम लोग वहाँ जाके एक ऐसा कम्युनिटी बनाते हैं जहाँ पे हम आइडियाज़ शेयर कर सकते हैं कि हम यूथ लोग जैनिज़्म को कैसे फॉरवर्ड लेके जा सकते हैं. उसके अलावा हम इतने सारे लोगों को मिलते हैं जिनकी इतनी इंस्पायरिंग स्टोरीज़ रहती है, वो हमें बस सिखाते हैं कि हम जैनिज़्म को कैसे आगे बढ़ा सके. और उसके अलावा भी हम एक ऐसे ग्रुप के साथ जाते हैं जो हमारा लाइफ टाइम ग्रुप बन जाता है, और हम उनके साथ भी वापस अहमदाबाद आके जो भी आइडियाज़ हमने सीखे हैं उसे इम्प्लीमेंट कर सकते हैं. तो मैं ये जो यूथ एक्सचेंज प्रोग्राम है जीटो की तरफ से बहुत ही वेल राउंडेड, बहुत ही एक्सपीरियंशियल प्रोग्राम बनाया गया है, और मैं सब लोगों को बहुत हाईली रेकमेंड करूँगी कि अगर आपको अपॉर्चुनिटी मिले तो जीटो के साथ ये प्रोग्राम करना बहुत ही ज़रूरी है, क्योंकि वो हमारे लिए बहुत सारे अपॉर्चुनिटीज़ खोल देता है, बहुत सारे हमारे पर्सपेक्टिव हमें मिलते हैं कि हम जैनिज़्म को कैसे फॉरवर्ड ले जा सके, हम कैसे एक कम्युनिटी बना सके. तो थैंक यू वेरी मच. दैट इज सो स्वीट. साक्षी कितनी क्यूट है. मुझे लगता है साक्षी को देखने के लिए उसे स्टेज पे खड़ा करना चाहिए था, बट देन स्क्रीन पे बहुत अच्छी क्यूट दिख रही है साक्षी. आप पीछे देखोगे तो नहीं दिखोगे आप फिर. वेल, थैंक यू सो मच फॉर दिस लवली पीस ऑफ एडवाइस. आई वुड रिक्वेस्ट मलय सर टू प्लीज जॉइन अस ऑन दिस. નહીં, આપણે નેક્સ્ટ બાયોડેટાઝ અહીંયાથી રન થ્રુ કરીએ છીએ. મિત્રો, જમવાનું 3-3:30 વાગ્યા સુધી ચાલુ જ છે. એક સાથે બધા ભીડ ના કરતા પ્રોગ્રામ થોડી વારે જો બધા જશો તો વગર લાઈને ને વગર ગીર્દીએ સારી રીતે જમી શકશો. અને આપણો પ્રોગ્રામ, જમવાનો પ્રોગ્રામ 3:30 વાગ્યા સુધી ચાલુ છે. બિલકુલ, કોઈ બ્રેક છે નહીં. અત્યારે પણ પ્રોગ્રામ તો કન્ટિન્યુ ચાલુ જ છે. પણ આજની આ સવાર, આજની આ મુમેન્ટ શક્ય ના હોત અગર આપણા સ્પોન્સર્સ આપણી સાથે, આપણા પાર્ટનર્સ, આપણા સપોર્ટર્સ આપણી સાથે ના જોડાયા હોત. સો જોરદાર તાળીઓની સાથે આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ thank the main sponsor Varmora, co-sponsor Parshvanath Corporation, associate sponsor Shekhani Group, Abhishri, Evocab, Cox and Kings, Diamond Reality, Het Graphics, JBS Group, Khushi, Komal Texfab, MP Group, Metro Global Limited, Monarch Network Capital Limited, Navneet Group, Naveen Group, Ratnamani Metals and Tubes Limited, Riddhi Siddhi Gluco Biols Limited, Senstar Biopolymers Limited, Sumadhur Adicorp Enterprise PVT Limited, and Vans Veer Group, and last but not the least, Vishakha Group. તમામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય જેમણે આપણે આટલો સપોર્ટ આપ્યો છે. બિગ હેન્ડ્સ ફોર ઓલ ધ સ્પોન્સર્સ. બટ એમની સાથે સાથે આપણા જે પણ કમિટી મેમ્બર્સ છે, આયોજકો છે, એમના પણ આપણે એટલા જ આભારી છે. શ્રી હેમંતભાઈ શાહ છે ચેરમેન, ચેતનભાઈ શાહ ઓનરરી સેક્રેટરી, કુશલરાજ બંસાલીજી, નરેશભાઈ શાહ ટ્રેઝરર, અને ચારુલભાઈ વક્તા ચેરમેન ઓફ ધીસ
ફંક્શન અને ચારુભાઈ વક્તા આપણી સાથે છે અને આ બધા જ કમિટી મેમ્બર્સની મહેનત થકી આપણે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થઈ શક્યા. એક પર્પઝ જે છે આજે મેટ્રિમોનિયલ મીટ 2016 એમાં આપ સૌને જોઈએ એવી સફળતા મળે એવા એક ઉદ્દેશ્ય સાથે. We will begin with the general category, but એની પહેલા ઇન્ટરેસ્ટિંગ વન ઓફ વન મીટિંગનો કાર્યક્રમ નથી, જેમને મળવું હોય દે કેન મીટ અને એનું અરેન્જમેન્ટ જીતો તરફથી છે. રાહિલભાઈ તો ગમે તે હવે કાર્યક્રમ મેં કોઈ દિવસ કરી નથી એટલે ladies and gentlemen, after this set of our candidates, अब दो इम्पोर्टेंट लोगों को मैं यहाँ पे बुलाने वाला हूँ वन बाय वन. वैसे देखा जाए तो हमारे लिए ये सारे लोग बहुत ज़्यादा इम्पोर्टेंट हैं. बिल्कुल. क्योंकि यहाँ पे अपने आप को अपनी ज़िंदगी के बहुत ही बड़े फैसले के लिए रजिस्टर किया है और जीतों पे भरोसा किया है. पर जीतो और बहुत कुछ करता है और स्पोर्ट्स एक्टिविटीज़ अगर हम देखें तो उसमें भी जीतो अव्वल नंबर पे है, बहुत कुछ करता है. एंड सो दैट तो स्पोर्ट्स के साथ जीतो कैसे अफिलिएटेड है उसके बारे में ज़्यादा जानकारी देने के लिए मैं मलय सर से रिक्वेस्ट करूंगा कि मलय जी प्लीज़ यहाँ पे आए एंड प्लीज़ शेयर विद अस जीतो और स्पोर्ट्स का कनेक्शन क्या है. જય જિનેન્દ્ર. જીતો ગેમ્સ તમને ખ્યાલ હશે 2012માં લોન્ચ થયેલું અને 2012ની અંદર ગૌતમભાઈ અદાણીએ એમને લોન્ચ કરેલું અને એ એવી ફ્રેન્ચાઇઝી થઈ ગઈ કે જેની અંદર પૂરા આપણે આખા ઇન્ડિયામાં અંદર આ રમાઈ 23 સિટીઝની અંદર આ જીતો ગેમ્સ રમાઈ છે અને એની અંદર 6000થી વધારે છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું. હેમંતભાઈની નિશ્રામાં અમે લોકોએ આ વખતે જીતો નેશનલ્સ અમદાવાદમાં લાવી રહ્યા છે 13મી ને 14મી ફેબ્રુઆરીએ, જ્યારે 1000થી વધારે છોકરાઓ પેન ઇન્ડિયાથી અહીંયા આવશે અને અહીંયા 5 ગેમ્સની અંદર રમશે. એટલે જે ફર્સ્ટ આવેલા છે કાં તો જેને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કર્યું હોય કાં તો નેશનલ લેવલે ફર્સ્ટ કે સેકન્ડ આવે એ લોકોને અહીંયા ફાઇનલ્સ રમાશે. 5 ગેમ્સ એટલે ટેનિસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ અને સ્વિમિંગ. અત્યાર સુધી જીતો ગેમ્સ આપણા લવલી વેન્યુ YMCAમાં જ દર વખતે આયોજિત થયેલું છે અને આ વખતે આપણે વેન્યુ અદાણી શાંતિગ્રામ રાખેલ છે. એટલે ખાસ સૌને વિનંતી કે 13મી ફેબ્રુઆરી આપ સૌએ ત્યાં આવીને છોકરાઓનો ઉત્સાહ વધારવાનો છે અને એ જ સાથે અહીંયા વિરમું છું. જય જિનેન્દ્ર એન્ડ વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ ટુ ફાઇન્ડ યોર લાઈફ પાર્ટનર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને હવે એક બહુ જ મહત્વપૂર્ણ રીલોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને એના માટે હું રિક્વેસ્ટ કરીશ હેમંતભાઈને કે પ્લીઝ સર આ રીલોન્ચિંગ એટલું મહત્વપૂર્ણ છે કે અમે નથી ઈચ્છતા કે તમે સ્ટેજની નીચેથી ઊભા તો પ્લીઝ આઈ વુડ રિક્વેસ્ટ કે તમે સ્ટેજ પર આવી જાઓ. હું પણ તમારી સાથે આવી જાઉં છું, અમે પણ તમારી સાથે આવી જઈએ છીએ. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, એવું કહેવાય છે કે ચેતનભાઈ આ પણ ચારુલભાઈ પ્લીઝ જોઈન અસ. રીલોન્ચ એટલે આખી જે વેબસાઇટ છે જીતોની વેબસાઇટ છે જ, પણ આ વર્ષ માટે નવા કેન્ડિડેટ્સ અંદર એડ થશે. યસ ડેફિનેટલી આપણી સાથે છે ચેરમેન ઓફ જીતો, એ વાત કરશે. સર પ્લીઝ આપણે રીલોન્ચ કરીએ પહેલાં તમે પ્લીઝ કંઈક કહો. જય જિનેન્દ્ર વન્સ અગેન. હોપ તમે વધારે બરાબર જમ્યા છો. મિત્રો, જીતો અમદાવાદ ચેપ્ટરની વેબસાઇટ ઓલરેડી ચાલુ જ હતી, પણ ટેકનોલોજી બદલાઈ, મોબાઈલનો જમાનો આવ્યો એટલે મોબાઈલ માટે મોબાઈલ ફ્રેન્ડલી વેબસાઇટની જરૂર પડે અને ઘણા બધા નવા ફીચર્સ પણ અમારે એડ કરવાના હતા. એટલે અમે નવી વેબસાઇટ બનાવી છે અને રીલોન્ચ કરી રહ્યા છે. કલગી, ધીસ ઇઝ ધી હોમ પેજ ઓફ ધી વેબસાઇટ. હું તમને થોડા ટૂંક સમયમાં ફીચર્સ સમજાવી દઉં. આપને જણાવ્યું તે પ્રમાણે જીતો ઇઝ મેઇનલી ફોકસિંગ ઓન બિઝનેસ. એટલે સૌથી પહેલું ફોકસ અમારું બિઝનેસ ડિરેક્ટરીનું છે. અમે જૈન યેલો પેજીસ કરીને એક ટેબ રાખ્યું છે, જ્યાંથી તમારે કોઈ પણ પ્રોડક્ટ્સ લેવી હોય તો તમે ઓઇલ લેવું હોય તો તમે અંદર ઓઇલનું સર્ચ આપો તો તમને જેટલા જીતો મેમ્બર્સ ઓઇલ વેચતા હોય એ ખબર પડે. એ રીતે કોઈ પણ પ્રોડક્ટનો સર્ચ આપો, કોઈ પણ નામથી સર્ચ આપો, કોઈ પણ બ્રાન્ડથી સર્ચ આપો. તો બેઝિકલી ધ આઈડિયા ઇઝ ટુ પ્રમોટ કે જીતોના મેમ્બર્સ એકબીજા સાથે બિઝનેસ વધારે કરી શકે અને એ હેતુથી આ મોડ્યુલ ડેવલપ કર્યું છે. આપણે ઘણી વખત બ્લડ ગ્રુપની સમસ્યા હોય છે કે કોઈ ઇમરજન્સીમાં ફેમિલીને બ્લડની જરૂર પડતી હોય છે. આપણી વેબસાઇટમાં બ્લડ ગ્રુપનું સર્ચ છે કે કોઈને પણ બ્લડ જોઈતું હોય તો બ્લડ ગ્રુપ આપો, બી પોઝિટિવ, ઓ પોઝિટિવ. તો એમાં કેટલા મેમ્બર્સનો એ બ્લડ ગ્રુપ છે, વેધર ઇઝ અ ડોનર ઓર નોટ, અને એનું કોન્ટેક્ટ ડિટેલ્સ પણ આપને મળી રહે.
જીતો લીગલ હેલ્પ પ્રોવાઈડ કરે છે, પ્લસ બિઝનેસમાં અમુક લોકોની સમસ્યાઓ એના માટે ગાઈડન્સ આપી રહી છે. એના માટે આપણે એક હેલ્પ ડેસ્ક બનાવ્યું છે. આ હેલ્પ ડેસ્કની ફીચર પણ અમે વેબસાઇટમાં ઇન્કોર્પોરેટ કર્યું છે. એટલે તમારે વેબસાઇટ ઉપર હેલ્પ ડેસ્કમાં જઈ અને કોઈ પણ તમારી ક્વેરીઝ હોય વેટની લગતી, એક્સાઇઝની લગતી, સેલ્સ ટેક્સની લગતી, તો આપ મૂકી શકો છો અને પછી એનો અમે તમને જવાબ આપી શકીશું. સવારે મારે આપને એક વાત કહેવાની રહી ગઈ કે આ વર્ષે અમે એક નવું ઇનિશિયેટિવ કર્યું છે. અમદાવાદના તમામ સંઘો અને જ્ઞાતિઓ એ બધાને અમે ડેટા ભેગો કર્યો છે.